એટલા માટે એના ગુરુની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માં યાતમ દેખ્યા હું તો ભૂલી ગઈ હતી દેહનું આ દેહની દશા માટે પછી ભજન સમજાય. હું દરબાર છું હું કોળી છું હું પટેલ છું જ્યાં સુધી દેહની દશા મટી નથી ત્યાં સુધી ન સમજાય. લખવું હોય તો લખી લેજો. તમને કોઈ ગાળ દે અને ગાળનો જો તમને અંદરથી કરંટ ઊભો ન થાય તો સમજી લેજો કે તમે ઘરમાં છો. અને જેને ગાળ દીધી છે ને એને ઘરે નીંદર નહીં આવે. તમે ગાળ ખાઈને ઘરે વી આવો ને તમને નીંદર આવી જાય. પણ આ સહન કરવું અઘરું છે કારણ કે આ પીરિયડમાંથી હું પાસ થયેલો છું એટલે મને અઘરું લાગે છે. ઓલી 500 ની 1000 ની નોટો બંધ થઈ ને અમે બેંકે લાઈનમાં ઉભા હતા પૈસા બદલાવા. એમાં એક ભાઈ વાંયથી આવીને આમ આગળ આવીને ઉભો રહી ગયો. મેં કીધું હવે આપણે આ લપત થાય. મેં કીધું આને કંઈક ભલે લઈ લેતો. મારા ગામના 2-3 કોળીના છોકરા ઊભા હતા. તો એને કહેવા મનાણા એ કે અમારા ગામના દરબાર છે આ ઊભા છે ને તમે કે લાઈનમાં બધા ઊભા છે ને તમે આગળ આવી ગયા. ત્યાં તો એ ભાઈ કેટલું ઠેકડા મારવા માંડ્યો. દરબાર હોય એના ઘરનો ને ફલાણો ને ઢોકળો ને આમ કહીને તેમ કરીને દરબાર હોય તો ઉપાડો લીધો છે ને પૂછડું એટલે પણ મેં ભાઈ હું તમને કાંઈ કહેતો નથી. તમે કહેતા હોય તો હું ઘરે વ્યો છું અમે કાલે પૈસા લઈ જઈશ પણ તમે શાંતિ રાખો. એ ઓલો કહે છે ને હું તો મેં તમને કંઈ કહેતો નથી. ના ના કે તમે દરબાર હોય શું કરો. પછી મેં કીધું તમે થોડાક મોડા ભેગા થયા છો. બાકી તો મેં કીધું શું કરો એ તો મેં કીધું સમજવું હોય ને તો અમારે અહીંયા ટ્યુશન બાંધવું પડે. તમારે ચમ બાજવું ને એ અમારે અહીંયા ટ્યુશન રાખવું પડે. બાકી તમે આગળ તમે તારે વ્યા જાઓ. બાકી હવે અમે આ જગત બાપુ નથી સુધરવા દે એવું. અને આ બાપુ જે ઝેર પીવું પડે છે ને એ અત્યારે વહમું લાગે અમારો આત્મો જાણે છે. નકર હામાં ન મળે. હામાં રામ હારા હારા ને ધૂળ સાટતા કર્યા છે. પછી ભલે મેં મારે ખાતો છે ધરીને હોય એવું ન માનતા નકરા માર્યા છે. હા એવો ખોટો પાવર નહીં કરવાનો. આ તમારા ગામમાં કોઈકને 2 ફાંઠા મારું મને આ મૂકે પણ પેલો ઘા આપણો હોય એ પાકું. પછી તો કૂતરા ઘોડે આપણે ગોટો વળી જાય માથું એક હાંસવી લઈએ કે માર તો આપણે ધરીને ખાતો છે. એમાં કોઈ સવાલ જ નથી. અમારા લખતરમાં ડખો થયો હતો ને ઓલો પાણીના ટાંકા દુકાળમાં હાંકતા હતા ને એમાં ઓલું બેનું ને હું ભરવા ન દઉં કારણ કે ગાયુંનું પાણી હતું પાંજરા પોળનું. એટલે કલેક્ટર માન્ય ટાંકા હતા ને એમને કીધું કે પાણી બીજા કોઈને આમાં દેવાનું નહીં. કાંઈ વાંધો નહીં. એમાં એક ભાઈ અરે અમારે લપ થઈ અને બેનું તો રોજ આવતી પણ હું ભરવા જ નહોતો દેતો. નહીં આ ગાયોનું પાણી આમાં આવવાનું જ નહીં. એમાં એક ભાઈ આવ્યો હતી. ભાઈ મને કે એક બેડું પાણીનું ભરી દે. મને તુકારો દીધો સોટલી હેલી હતી મારી. એટલે મેં કીધું આ ગાયોનું પાણી છે અને હું દરબાર છું. મેં કીધું તું શું કરસ આમાંથી કંઈ દેવાનું જ નથી પાણી કોઈને. મને કે તું મને ઓળખે પણ મારે જ્યાં તારી હગું કરવું છે હું તને ઓળખાણ કરું. એ કે હું સાહેબ છું. મેં મારે અહીંયા પગાર મોકલાવે શું લેવા ભલા મને આ ભોં ઉખાડે બેઠી ભોને. હું આમ કહીને આવું તેમ કહીને આવું. પછી રેડવા એમને 2-4 નાખ્યા ભાંઠા. તો ઓલી બાયુ તો રાહ જોઈ રહી હતી. એ બાયુ પછી મને સોટી હાંડા લઈ લે. બાયુને શું કરવું આ હકીકત ની વાતો. કારણ કે મારા જેવું સાચું કોઈ નહીં કે આ આખા વાહામાં તમે જુઓ ને ટાંકા લેવું કર્યું. ઓલા પાંજરા પોળના મુનિમ હતા ને એમને મુકાયો મને નકર ઈવડા તો મને હમો કરી નાખે. પણ બચ્યો એ ગાયુંના પ્રતાપે. મારો કહેવાનો અર્થ એક ધર્મને માટે હું બાજ્યો હતો. બાકી ગાયું મારી નહોતી પાંજરા પોળની હતી અને કોઈ ડ્રાઈવર અહીંયા જાતો નહોતો. કારણ કે નોખા નોખા વેડા ભરવાના ગાડી ખાલી થતા વાર લાગે ને અમારે સાંજે આટલા ફેરા કરવાના એટલે કરવાના જ. બીજો ડ્રાઈવર અહીંયા એક દી જાય ને બીજી દી ન જાય. અને સાહેબને મેં કીધું ગાડી ચોમાવું આવે ત્યાં સુધી ગાયોને પાણી પાવાની જવાબદારી આપણી.